Hey guys, welcome back to my channel and this is Roma Diary and આજે અમે ઓફિસથી ઘરે જઈ રહ્યા છે. આજે મેં મારો ફર્સ્ટ બ્લોગ એડિટ કર્યો, અપલોડ કર્યો. ખાસું લેટ થઈ ગયું ઘરે જતા. આ છે મારે ઓફિસથી ઘરે જતા ગિફ્ટ સિટીનો વ્યૂ છે ને, એકદમ પ્રીમિયમ ફિલિંગ આવા મજા આવી જાય એવી નાઇટ વ્યૂ. અને આગલા વિડીયોમાં મેં તમને ડે વ્યૂ બતાવ્યો હતો ને, આપણે ગિફ્ટ સિટી ક્લબ. સેલ કંઈ નહીં, આપણે સામેનું જ વ્યૂ જોઈશું. મન જોવી જરૂરી થોડી છે. કેવું કહો છો? ફેશન મારો ડ્રાઈવર એવું શેનું? શોભા. બહુ જ અંધારું આવે છે, બહુ એટલે ખતરનાક વાળું અંધારું. તો આટલું પહેલા કર્યું હતું સાલે કમીને વહેલા કરાય ને યાર. કેટલું અંધારામાં હેલોજન લગાવી દેવું છે અંદર, બહારનું ના દેખાય કેમ? ઠંડી તો એટલી નહીં, પણ તોય સ્વેટર પહેરી રાખ્યું છે મેં. પાછું ક્યાં બહાર નીકળવું હોય તો નહીં. કાલથી બાઇક લઈને આવીશું. બાઇકમાં મસ્ત બાઇક લઈને કેટલું મસ્ત લાગે છે. હા તો પણ ઠંડી નહીં લાગે. ठंड से किसे डर लगता है? હા તો લઈને આવો. डर तो गर्मी से लगता है. પછી બહુ તડકામ નહીં ઘેર જવાનું, राते जवाना. હો સાંજે જઈશું. અને વહેલામાં ઘરે આવશો લેવા. તે નીચે હું ઘરે જ હું આવી જઈશ ફટાફટ દોડતી. देख 2 मिनट થઈ જશે. છે નહીં? હા 2 મિનિટમાં તો બહાર આવી ગયા આપણે. 3 મિનિટ જ થઈ, કન્ટેન્ટ પૂરો. હા ક્યાં બ્લોગર બની ગઈ રે તું? અલા પણ તો આજે મેં ઓલો મારો પહેલો વિડિયો મેં કેટલા મિનિટનો બનાવ્યો ખબર છે? 17 મિનિટનો. ખબર. અને 17 મિનિટમાં કટ કરીને ખાલી મેં 5 જ મિનિટ લીધી. એટલે બધું ડબલ રીટેક. કશું જ આમ એવું થાય કે બધા જ રાખી લઉં, અને ભાઈ એવું થાય ના બધું ડબલ વખત હશે એટલે પછી બધું ડિલીટ કરી નાખ્યું. આજ બીજ થઈ, માં તો ઉપવાસ છે. બીજનું સાંજે છોડવાની હોય બીજ. સાંજે બીજ છોડવાની હોય કે ના છોડવાની હોય? ખાઈ જ લેવાનું. ખાવાનું જો. સ્કાયનો કલર તો જો, વાવ, ઇટ્સ લુકિંગ પ્રીમિયમ. ब्यूटी, नेचर, कलर, कॉन्ट्रास्ट. देखोगे आप 30x में चांद देखोगे? चांद ना देखाय. આ તમારો ઓલો નહીં, हम सब આમાં જા ખાતો તો आईफोन જ ખરાબ હતા. ના આ તો S25 અલ્ટ્રા એટલે બધું દેખાય. સમજી? કશું જ નહીં દેખાય. એક કેમેરો લઈએ પણ બીજા બ્લોગ કેમેરા. અલા બેટા બીજો બ્લોગ છે એટલે જ કહું છું કેમેરો લઈ આલો. ફોન હાથમાં પકડાતો નહીં, 15 મિનિટના પર ડીએસએલઆર પકડ સકાવટ. એ તો હું પકડીશ. સૌરવ જોશી તો પકડાવ ફોન. એ તો નલ્લો તો નલ્લી. અમારે નલ્લો બનવી નલ્લી બનવું. આ કેમેરા પકડવા મળતો હોય તો નલ્લો જ બનાય જ ને. બધું નેચરનું પછી આમ વ્યૂ આવે, ખબર ફીલ આવે. લાઈટ કેમ નહીં ચાલુ કરીશ? કેમેરા આવે લાઈટ લગાવવાની. તને ખબર કેમેરો કેટલો મોટો આવે? એટલે કેવું કેમેરો આપણે ડીએસએલઆર આવે. લગનવાળા ફોટો પાડવાની એ કેમેરો પકડીને ફરવાનો. એવો કેમેરો પકડીને કેમ તને વ્લોગ બનાવતા આવડે? એનો સ્ટેન્ડ બેટ પકડવાનો. સ્ટેન્ડ ના આવે, કેમેરો હાથમાં પકડવાનો હોય. આમ પડી ગયો તો ગયા 1.5 લાખ. બાપરે. માઈક અલગથી લગાવવાનો? હા, સર. કેમેરા માઈક આવે ના આવે. હા, 20-30 હજાર રૂપિયા અલગ. ના એટલું ઝૂમ બી ના થાય, 10x ઝૂમ થાય બસ. પણ આપણે તો ક્યાં એટલું ખાલી આમ ક્લિયરિટી જોઈએ ને. આવાનું કેવું ઓલો ક્લિયર. પ્રતિક નહીં બનાવતો વિડિયો S25 અલ્ટ્રામાં દુબઈ ના જઈને બધા દૂરનું 100x માં કેટલું ક્લીન વર્લ્ડ ટૂર કરે તો બધું. હા S25 આખું વર્લ્ડ ટૂર ફોનમાં. વર્લ્ડ ટૂર ફોનમાં જ કરેલો અને S24 માં કર્યો હતો. હો ફાઇલ લીધો. મને બતાવજો. આ જો जो छोटी बच्ची जा रही है, छोटी बच्ची. हाँ દેખાય છોટી બચ્ચી. બિચારી પણ એટલી અત્યારે રાત્રે શું કરો છો અહીંયા? કશું રાત નહીં થઈ, 6 વાગ્યા. અલ્લા જો મંદિર રામાપીર નું મેં કીધું ને કે વખત આપણે દર્શન કરવા જઈશું. જય રામાપીર. તમે મારા ઘરથી ઘરે જાવ એટલે કેવી બીક લાગે. ફાટે એવી તમને ના લાગે? ફાટે તમારી તો
મને ખબર છે મારા ઘરેથી ઘેર જાવ છો ને એટલે ઓલા જંગલ વાળા રસ્તામાંથી જાવ ને એટલે ઓકે આ બધા રોડ પર કેમ વોકિંગ કરી રહ્યા છે ખબર પડી તમને ઉડે મારવા ના શું ડાઈ મારવા તો બીચ છે બીજ ભરીને આયા બધા ચાલતા જઈને ગરમી હજુ તો ઉપવાસ મેં તો હવાનું ખાસું ખાધું પણ ફ્રૂટ ને 3 તો વેફર ખાઈ લીધો હોસ્પિટલમાં ખાના તો મને ક્લિનિકમાં 3 તો વેફર ખાઈ ગઈ શું બસ એટલા બધા પેશન્ટ ટ્રીટ કરે ભાઈ 3 વેફરમાં શું થાય પણ બીજું સવારે જ્યુસ પીનાઈ હતી કેરેટનો જ્યુસ કેરેટ જ્યુસ પછી 2 ઓરેન્જ ખાધા 2 કીવી ખાધી અને 3 વેફર ચા બસ બસ ચા જ પીવો નહીં બંધ કરવાની છે હવે ચા પીવો તો કાળા થઈ જાય આપણે કૃણાલનો ઓલું ચા પીવો તો કાળા નહીં હા નહીં તમારે તો 2 નંગ છે રહ્યા ચા પીવો તો કાળા થઈ જાય લે તો તમે તો એટલે કાળા જ થઈ જાવ જોઈએ તો તમે કાળા બુઝ જ છો અરે વિડિયોમાં જોન કોઈ કહે તું કાળી બોલી સાથ ગઈ તો જો આવું મંદિર નહીં દેખાતું નહીં દેખાય છે હા બસ એ બી રામાપીરનું મંદિર છે જો દિખાવ ગુફા દિખાવ એ હા યાર જો હવે રાત્રે જવાનું ભાઈ કે હેલિકોપ્ટરમાં જવો 3 ટાયર વાળા ટાઇટનો હેલિકોપ્ટરમાં તો હેલિકોપ્ટર 3 ટાયર વાળું ટુક रिक्शा તે શું तो तुम रोज रिक्शा में जाता तुम्हें गांड नहीं फटती લા એવું કોઈ નહીં બિચારા રિક્ષા વાળા તો હારા હોય શું હારા આવા હેલિકોપ્ટર ઉડી જાય તો શું ખબર પડે ઉડી એ તો નસીબની વાત છે યાર એવું થોડી હોય એ તો નસીબની વાત છે ઓર્ગેનિક જ નહીં અજવાળું આવતું કશું જ આવતું નહીં રે એકદમ રેડ કલર દેખાય છે સારું પાછળ કોઈ બેઠું એ બીવડાવશો નહીં આપણી ની પાછળની ગાડી फटती है मेरी बीवड़ाओ नहीं इसको क्या बोलते हैं अभी रास्ता लाइट बंद करी पड़े मोहनिया सा तो अली वीक लागा तो जो बीवड़ाओ પાછળની લાઈટ ચાલુ ના દેખાય પાછળ પણ બીવડાઓ નહીં ભાઈ કઈ નહીં દેખાતું યાર કઈ દેખાતું જ નહીં તો પછી અને આ રોડમાં તો છે ને રોડ વાળું બધું બંધ કરી દીધું છે ખબર તમને આ રોડ આખો જ ઓલો કરી દીધો છે કોઈ સાધન જ આવે જાય ને એવું કરાવડાવી દીધું અંદર હેવી વ્હીકલ તો અંદર આવી જ ના શકે એવી જગ્યા છે દારૂડિયાઓ તો રોડ પર આવતા ને તો દેખાય अरे तुम्हारा घर आ गया आ गया चलो गाइस बाय बाय टाटा अब इस हम रिवील नहीं करने वाले हैं लव यू बाय बाय टेक केयर जय श्री कृष्ण थैंक्स फॉर वॉचिंग कंसान